નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ 56ની કાળમાં રાજ્યમાંથી ચોરી બનેલી ઘટના, ઝાલાવાડ પરગણાનું પર્વનું નાનું 24 ગામનું રજવાડું, નામ વણોદ, જેની ઉપર હુજુર નામદાર શ્રી કમાલખાનજી બાપુ નામે ધીર ગંભીર જાજરમાન તથા પ્રજાવત્સલ રાજવી રાજ કરે। બાપુ હજુ હમણાં જ વારસામાં મળેલી રાજગાદી પર આરૂઢ થયેલા અને બેસતા જ 56 દુષ્કાળના વસમાં દિવસો જોવાનો વારો આવ્યો। વિક્રમ સંવત 1856ના એ 4 લાખ લગાટ દુષ્કાળના વર્ષોએ માનવ જીવનને ખૂબ બુરી રીતે ગમરોળ્યું। અંતિમ ક્રિયા કરવા માટે પણ લોકો કોઈકનો સહારો શોધતા હતા। કબરના ખાડા ખોદવા પણ માનવ અશક્ત થઈ ગયેલો કે નનામી ઉપાડીને સ્મશાને લઈ જવાના હોશ બચ્ચા નહોતા। એવા એ કપરા સમયમાં સામાજિક લાગણીઓના તાણાવાણા ઉલઝનમાં હતા। ત્યારે મા એના સગા દીકરાની દુશ્મન હતી। એવા સમયનો એક નાની ઠકરાતનો સૌહાર્દનો કિસ્સો લખવાનો આજે મોકો મળ્યો, જેનાથી ધન્ય થવાયું છે। સગી જનેતા એના દીકરાના હાથમાંથી રોટલો જૂટવીને ખાઈ લે અને મહિનાઓ સુધી ઘરવાટ પાણી ના પીધું હોય એવો એ 56યો કાળ ખૂબ વહમો હતો। સીમશેડે ક્યાંય લીલા રંગનું ઝાડનું પત્તું પણ જોવા ના મળે કે મોટા ઝાડની કોઈ છાલ જોવા ના મળે। નાવા ધોવાનો તો સવાલ જ ઊભો ન થાય। જ્યાં કોઈ કહે કે અહીં વરસાદ થયો તો ત્યાં લોકોના ઉચાળા ભરાતા જાય। માણસની માનવતા ચિત્કારી ઉઠે। ગરીબ લોકો પેટે પથરા બાંધે। શુષ્ક ચામડી આંખો ઊંડી ઉતરી ગઈ હોય, પહાડા સ્પષ્ટ ગણી શકાય એવા ડિલડોલ, વધી ગયેલ વાળ દાઢીના થર જામી ગયા હોય, ઢોર ઢાકરનો ખુરદો બોલી ગયો હોય, કોઈ દૂધણું બચ્ચું હોય એને જીવાડવા બોરડીના પાલા ફૂટી ફૂટીને ખવડાવે અને પાકું ધ્યાન રાખે કે કોઈ દોઈ ના લે। સગાવાલા સ્નેહી કોઈ નાય નહીં એવા ભીષણ અને ગોજારા સમયની અમુક વાતો, માનવતાની વાતો, રૈયત સાથે એમના રાજાના રખોપાની વાતો, એ રાજવીઓની દિલેરીની વાતો, પ્રજા માટે એમની લાગણીઓની વાતો ના લખીએ તો નગુણા કહેવાય। અને એવું લાગે કે આજના નેતાઓ અને લોકશાહી કરતા એ રાજાશાહી લાખ દરજ્જે બહેતર હતી। વણોદ રાજ્યના કોઠારો અનાજથી જ્યાં સુધી ભરેલા હતા ત્યાં સુધી છૂટથી બે હાથે પ્રજાને આપ્યું, અને હવે તો કોઠારોય ખૂટી પડ્યા। ક્યાં સુધી ચાલે? હવે તો એવી પરિસ્થિતિ આવી કે રાજનો કોઈ મહેમાન આવે તોય તાણ કરીને જમવા ન રોકી શકાય। ઉપરવાસમાં કંઈક ઝાપટા પડી ગયા હશે, જેનું પાણી વહીને આજ જે જગ્યા સરાણ કહેવાય છે ત્યાં આવેલું, પણ એ સરાણની જમીન પાછી ખાર મોળી, એટલે 2 દિવસમાં પાણી મોઢામાં ના નાખી શકો એટલું ખારું થઈ જાય। અને વિશાળ સરોવર હિલકોરા દેતું હોય પણ પાણી કોઈ કામનું નહીં। પ્રજાની તકલીફ જોઈ ગયેલા રાજાએ કોઈ રાહત કામ ચાલુ કરવાનું નક્કી કર્યું અને વણોદની સૌથી ઊંચી એવી જગ્યા નક્કી કરીને ત્યાં એક ભવ્ય મહેલ ઊભો કરવાનું નક્કી કર્યું। સૌ પ્રથમ પાયા ગાળવાનું શરૂ કર્યું, જેમાં અપેક્ષાથી વધુ માણસો કામે આવવા લાગ્યા। રાજા સાહેબ હુજુર શ્રી કમાલખાનજી બાપુની લાગણી એક એવી કે રખેના બંગલાનું કામ વહેલું પૂર્ણ થઈ જાય તો બીજું કામ ક્યાં શોધવું, એટલે પાયો ખોદાવતા વેત જ ગયા। આખરે માટી સારવાનું મુશ્કેલ બન્યું ત્યારે ખોદવાનું બંધ કર્યું। એ પછી બંગલાનું બાંધકામ ચાલુ થઈને મજૂરે અવેજીમાં પૈસા લેવાની ના પાડી। બસ 2 ટક ખાવા આપો, પણ રાજના કોઠારોમાં પણ અનાજ ખૂટી ગયેલું। હવે શું આપવું એ સમયે એક વયોવૃદ્ધ નોકરે બાપુને સલાહ આપી કે સરાણ આપણી માલિકીની છે અને ત્યાં જમીનમાં મોત એટલે પુષ્કળ થાય, અને અમુક ગાંઠ તો 4 કિલો સુધીની હોય છે, જેનાથી સીમશેડે જતા લોકો ભૂખ લાગે ત્યારે કામચલાઉ ભૂખ મટાડે છે। અને આ વાત બાપુએ ગંભીરતાથી લીધી અને 100 મજૂર ત્યાં સરાણમાં મોકલ્યા અને સાગમટે મોત કાઢવાના કામે લગાડી દીધા। અને પછી એ મજૂરો જીતેલા શિંગોડા, લોડા મોત, ફેગ આવી અનેક પાણીજન્ય વનસ્પતિ વણોદ ગામમાં લાવી ખડકલો કરવા લાગ્યા અને બંગલાના કામની મજૂરીના અવેજ પેટે મોથ મળવા લાગી, જેનાથી પેટ ભરીને દુષ્કાળનું અંતિમ અને અત્યંત કારમું કપરું વરસ આ વણોદની પ્રજાએ પૂરું પાડી દીધું। અને જ્યારે બંગલો બનીને તૈયાર થયો ત્યારે એનું નામકરણ કરવાનું કોઈને સૂઝ્યું નહીં, કારણ કે મોથ ખાઈને તૈયાર કરેલા બંગલાને અપને આપ એટલે મોથિયો બંગલો નામ અપાઈ ગયું। આમ એ 56યો કાળ ગુજરાત અને ખારાપાટના ફરતા વિસ્તારના ગામડાઓ માટે કસોટી ભર્યો તેમજ ઢોર ઢાખર માટે જીવલેણ સાબિત થયો। પશુઓનો તો કચ્ચર ઘાણ વળી ગયો।
એમાં એક ઘટના એવી ઘટી કે જે વણોદના ઇતિહાસમાં હંમેશને માટે અમર થઈ ગઈ. વરસાદ સારો થતા અનાજ પુષ્કળ ઉગશે એવી ધારણા સાથે રાજવી હજુર નામદાર શ્રી કમાલખાનજી બાપુએ એલાન કરાવ્યું કે વડોદ રાજ્યના તાબાની જમીનમાં તમામ ખેડૂતોએ ફક્ત અનાજ વાવવું અને આ વર્ષનું જેટલું અનાજ પેદા થાય એ તમામ કચેરીમાં જમા કરવું, જેથી એક વર્ષ તમામને સરખા ભાગે વહેંચી શકાય. પછી બીજા વર્ષે જે લાગો હતો એ યથાવત રહેશે. ફાગણ મહિનાના સમયમાં ખળામાં અનાજ તૈયાર થઈ ગયું અને બાપુએ પણ પ્રજા પર સંપૂર્ણ વિશ્વાસ હોય. કોઈ ચોકીદાર કે એવી કોઈ નિયુક્તિ ના કરી કે આવા કપરા સમયમાંથી હાલ બહાર આવેલો માનવ ચોરી કરે છે. એવામાં રાજવી હુજુર શ્રી કમાલખાનજી બાપુ રોજિંદી આદત પ્રમાણે રાત્રે નગર ચર્ચામાં નીકળેલા અને એક જગ્યા પર કંઈક હલચલ થતી જોઈ ત્યાં પહોંચ્યા. જઈને જોયું તો એક બળદગાડાનું પૈડું ખાડામાં ઉતરી ગયેલું અને ખેડૂ ખૂબ બળ કરીને પણ એ અનાજથી છલોછલ ભરેલા ગાડાને બહાર નહોતો કાઢી શકતો. રાજ્યથી ચોરી કરીને અનાજ લઈ જતો હોય, કોઈને બોલાવી પણ ના શકાય. એવા સમયે બાપુ મોઢા પર બુકાની બાંધીને એની નજીક પહોંચ્યા, જ્યાં ગાડાના માલિકે ગાડાને ધક્કો મારી બહાર કાઢવામાં મદદ કરી માગી. રાજવી હુજુર શ્રી કમાલખાનજી બાપુ શારીરિક રીતે ખૂબ શક્તિશાળી હતા. એમણે ખેડૂને ગાડામાં બેસી જવા કહ્યું અને એણે બળદને ડચકાર્યા અને બાપુએ ગાડાને ધક્કો માર્યો અને ગાડું બહાર કાઢ્યું. જેવું ગાડું બહાર નીકળ્યું એવું જ ખેડૂ પણ જાણે ખૂબ ઉતાવળમાં હોય એમ ગાડું દળતું કરી દીધું. થોડા સમયમાં વણોદની ખૂબ મોટી સીમના રકબાનું અનાજ દરબારી કચેરીએ જમા થઈ ગયું અને બાપુ જાતે ઊભા રહીને ગામમાં રહેતા તમામ ગરીબ ગુરબાને સરખે હિસ્સે અનાજ વેચવાનું ચાલુ કર્યું, જેનાથી રિસાઈને અમુક જ્ઞાતિના લોકોએ અનાજ લેવાની ના કહી અને કહ્યું કે મહેનત કરી ઉગાડ્યું અમે અને તૈયાર અનાજ આમ કોઈને ના આપી દેવાય. આટલું બોલીને કચેરી છોડીને જતા રહ્યા. પાછળથી એવું કહેવડાવ્યું કે આ વણોદ રાજ્યમાં હવે રહેવા જેવું નથી. આજે સાંજે અમે રાજ્ય છોડીને ચાલ્યા જઈશું. અને ખબર આપવા આવેલ જણને બાપુએ કહ્યું કે ફક્ત એક જ વર્ષ પૂરતી આ જહેમત ઉઠાવવાની છે, જેનાથી તમામ દુઃખી લોકો ઝડપથી બેઠા થઈ જાય. એટલે એક વર્ષ પૂરતું દરગુજર કરવું, પણ એ જ્ઞાતિના લોકો ના માન્યા અને જવાની તૈયારીઓ કરવા લાગ્યા. ઘર વખરી ગાડાઓમાં ભરી લીધી. ત્યારે અંતિમ સમયે બાપુએ પોતાના એક અંગત માણસને બોલાવીને પેલા ખેડૂનું નામ આપીને એ ખેડૂના કાનમાં એક વાત કહેવાનું જણાવીને રવાના કર્યો. એ બાપુનો નોકરે ખેડૂ પાસે જઈ કાન નજીક લાવવા કહ્યું અને જ્યારે પેલા ખેડૂએ પોતાનો કાન સાંભળવા માંડ્યો ત્યારે નોકરે કહ્યું કે બાપુએ કેવડાવ્યું છે કે કોક દી અડધી રાત્રે ચોરીનું અનાજ ભરીને નીકળો અને ગાડાનું પૈડું ફસાઈ જાય ત્યારે ધક્કો મારીને ગાડાનું પૈડું બહાર કાઢે એવા રાજવીના રાજમાં જઈને મુકામ કરજો. અને એ ખેડૂ આ વાત સાંભળતા જ ફીકો પડી ગયો અને તરત બળદ છોડી નાખ્યા. એક ક્ષણની રાહ જોયા વિના ભાગતો કચેરીએ પહોંચ્યો અને રાજવી શ્રી કમાલખાનજી બાપુના પગમાં પડીને ખૂબ રડ્યો. રડતા હાથ જોડીને માફી માગી. બાપુ પણ એક બાળકને વાંસા પર હાથ ફેરવીને વાલ કરતા હોય એમ ખેડૂને વાલ કરી રહ્યા હતા. ત્યારે ખેડૂ બોલ્યો કે બાપુ, એક દાણો મારા ઘરમાં નહીં રાખું, બધુંય અબઘડી કચેરીમાં નખાવું છું અને પેટ તો મારું ભરાણું કે ના ભરાણું એ જોવા આવો દેવ જેવો રાજા બેઠો હોય પછી હું શું લેવા ચિંતા કરું. આખી વાત કરતા આજના હયાત વાણોદના દરબાર સાહેબ શ્રી ઇનાયત ખાનજી બાપુની આંખો ભીની થઈ જાય. એ સમયમાં રજવાડાનો સિતાર આપણી નજર સમક્ષ જીવંત થઈ જાય તથા એ જાજરમાન ચહેરો થોડો ફીકો પડી જાય. આછો નિશ્વાસ નાખી ઇનાયત ખાનજી બાપુ એટલું બોલે કે શાહભાઈ, એવા અમારા વડવાઓ હતા અને સામે રૈયત પણ અમારી એવી જ ખાનદાની હતી. વળી કોઈ રાંગણનો દોરો કરાવવામાં આવ્યું એટલે હું તથા દરબાર સાહેબ શ્રી ઇનાયત ખાનજી બાપુ અંદરથી બેઠકમાં આવ્યા અને બાપુ એમની વિધિમાં લાગ્યા. અને એક લેખક તરીકે મને એમ લાગે કે બસ આ વાતો અવિરત ચાલતી રહે અને સામે બેઠો હું સાંભળતો જ રહું. પછી મારી કલ્પનાઓથી કંડારીને અનેક સુંદર કથાઓની રચના કરું અને આજની
મોડર્ન પેઢી સમક્ષ મૂકું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણા સાંસ્કૃતિક વારસા સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય શ્રી કૃષ્ણ.